નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું પિનાક શુક્લ અને આપણે અત્યારે જે જગ્યા પર આવ્યા છે એ છે સાબરમતીની સાયફન કેનાલનો વિસ્તાર, કરાઈ વિસ્તાર. મારી પાછળનો એક તમને જે એક્સરસાઇઝ ચાલી રહી છે, હ્યુમેટેરિયન જે આસિસ્ટન્સ જેને કહી શકાય છે, HADR. આ એક્સરસાઇઝ હેઠળ સ્પેસિફિક આજે NDRF, SDRF, ગુજરાત પોલીસ, NCC, ઇન્ડિયન આર્મી આ તમામ ભેગા થઈને એક એક્સરસાઇઝ કરી રહ્યા છે. આ એક્સરસાઇઝ એક નાની મોટી કોઈ એક્સરસાઇઝ નથી. આવનારા સમયમાં જ્યારે પણ પૂરની સ્થિતિ સર્જાય છે, કે કોઈક એવી વિષમ પરિસ્થિતિનું સર્જન થાય છે, એવા સમયગાળા દરમિયાન કેવી રીતે બચાવ કરવો, એકબીજા સાથે કેવી રીતે સંકલન કરવું, એકબીજાની કામગીરીની સાથે કેવી રીતે તાલમેલ મેળવવો, એ તમામ આ એજન્સીઓ સાથે મળીને આ એક્સરસાઇઝના માધ્યમથી કરી રહી છે. બેઝિકલી જ્યારે પણ કોઈક એવી ફ્લડની સિચ્યુએશન ઊભી થતી હોય છે અને એવા સમયગાળા દરમિયાન ખાસ સ્થિતિ એવી રહેતી હોય છે કે અચાનક એમાં કેવી રીતે બચાવ કરવો, કે એકબીજાની સાથેનું સંકલન છે એ સંકલન ખૂબ જ અગત્યતા ધરાવતું હોય છે. હું જે તમને દ્રશ્યો બતાવી રહ્યો છું એ છે અત્યારે સાબરમતી કેનાલમાં જ્યારે એ રીતે એક સ્થિતિ ઊભી કરવામાં આવી છે કે અગર વરસાદ પડે છે, ફ્લડ આવે છે, તો એવા સમયગાળા દરમિયાન કેવી રીતે કરવું. અત્યારે જે બ્રિગેડિયર સંબોધન કરી રહ્યા છે એ ટીમની મોરલ બૂસ્ટ કરી રહ્યા છે. આ એ એક્સરસાઇઝ છે કે જે જોઈન્ટ ઓપરેશનની એક્સરસાઇઝ છે અને અલગ રીતે જે પણ સ્થિતિ છે એ સ્થિતિને પહોંચી વળવા માટેની જે સુસજ્જતા છે એને અત્યારે કેળવી રહ્યા છે. NDRFની ટીમ છે, SDRFની ટીમ છે. અત્યારે બ્રિગેડિયર જે છે એ સંબોધન કરી રહ્યા છે ટીમને. મેં જે પ્રકારે કીધું એ પ્રકારે જે 300 કરતાં વધારે જવાનો છે, અલગ જે NDRF છે, SDRF છે, NCC છે, એના એ અત્યારના તબક્કે આખી જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝની અંદર પાર્ટિસિપેટ કર્યું છે. મેં જે પ્રકારે કીધું એ HADR એક્સરસાઇઝ આજે સાબરમતી કેનાલ પર કરવામાં આવી રહી છે. સંયુક્ત એક્સરસાઇઝ છે ઇન્ડિયન આર્મીની સાથે NCC, SDRF, NDRF, ગુજરાત પોલીસ છે, સિવિલ ડિફેન્સ જે એકેડમી છે એના જે સદસ્યો છે એના દ્વારા કરવામાં આવી છે. આ એક્સરસાઇઝમાં એક નવી વસ્તુ ડ્રોનનો આ વખતે જે ઉપયોગ છે એ ઉપયોગ આ એક્સરસાઇઝમાં કરવામાં આવ્યો. ખાસ પ્રકારનું ડ્રોન છે અને આ એ ડ્રોન છે કે જેમાં અગર કોઈ ફસાઈ જાય છે અને એને ખોરાક કેવી રીતે પૂરો પાડવો, એના માટે આ જે ડ્રોન છે આ ડ્રોનનો સ્પેશિયલ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ડ્રોન છે એ જેને બનાવ્યું છે એ જ આપણી સાથે છે. શું નામ છે તમારું? કેશવકાંત શર્મા. કેશવ, આ જે ડ્રોન છે એની સ્પેશિયાલિટી શું છે અને કેવા પ્રકારનું? આ ડ્રોન પ્રોથાપન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડથી બનાવી રહ્યો છે અને આ જો ડ્રોન છે આ ટોટલ 160 કિલોમીટર પર આવરની સ્પીડમાં ઉડી શકે. એના સાથે 4 kg કેપેસિટીનું કેરિંગ કેપેસિટી છે એમાં. અને એમાં એક ખાલી ડ્રોન નહીં, એમાં બહુ બધા ડ્રોન સાથે એકસાથ ઉડી શકે. સ્વોર્મ ઓપરેબિલિટી ફંક્શન બી છે એમાં. અને સાથે એક પેલોડ ને સાથે 2 પેલોડ સાથે આપણે ડ્રોપ કરી શકીએ એમાં. બીજી લોકેશન્સમાં મલ્ટિપલ લોકેશન્સ ઉપર આપણે નાખી શકીએ એમાં 40 મિનિટ્સનો ફ્લાઇટ ટાઈમ છે અને 4 kg સાથે 15 મિનિટ્સનો ફ્લાઇટ ટાઈમ છે આમાં. તો આ સ્પેશિયાલિટી છે. આગળ કોઈ જગ્યાની પર યુઝ થયું છે કે હવેનો જે સમયગાળો છે તેમાં આ ટેસ્ટિંગ પર હતું? આ અત્યારે ઇન્ડિયન આર્મીથી ઇન્ડક્ટ થવાનું છે અને એમાં આપણે લોઇટર મ્યુનિટેશન્સ એન્ડ ધી અધર વોટ વી સે ગ્રેનેડ એન્ડ પેલું બધું નાખી રહ્યા છે અમે અત્યારે એમાં. સૌથી અગત્યની વસ્તુ દોસ્તો એ છે આમાં કે અમદાવાદથી આ કંપની બિલોંગ કરે છે અને અમદાવાદથી આ જે સંશોધન છે એને ન્યાય મળ્યો છે અને હવે ઇન્ડિયન આર્મીની સાથે પ્રાઉડલી જ્યારે આ કનેક્ટ થશે ત્યારે અમદાવાદીઓની સાથે ગુજરાતી તરીકેનું પણ એક ગૌરવ છે એ બનેલું રહેશે. कोस्टल स्टेट होने के नाते यहाँ पर हर साल फ्लड का काफ़ी प्रभाव पड़ता है. उसी प्रभाव को ध्यान रखते हुए हम हर वर्ष अपनी फ्लड रिलीफ जो कॉलम्स हैं उनके ड्रिल को रिफाइन करते हैं और इम्प्रूवमेंट करते हैं. और इस फ्लड रिलीफ के दौरान हम अकेले नहीं, हमारे साथ में NDRF, SDRF के नुमाइंदे भी हिस्सा लेते हैं. उसी को ड्रिल को ठीक करने के लिए, उनकी काबिलियत को समझने के लिए हमने आज ये डेमोन्स्ट्रेशन किया है ताकि हमें कभी भी इम्प्रूवमेंट होने का मौका मिले तो हमारे बीच में तालमेल अच्छा हो सके और हम अच्छा काम कर सकें. हमने पिछले वर्ष हमारा इम्प्रूवमेंट हुआ था आपके वडोदरा और आनंद ज़िले के अंदर. उस टाइम भी हमारा काफ़ी अच्छा तालमेल था और अच्छा इम्प्रूव करने के लिए हमने ये ड्रिल किया है. और इसके अलावा इस बार हमने ड्रोन्स का इस्तेमाल भी किया है जिसके ज़रिए हम मेडिसिन फ्लड रिलीफ आइटम भेज सकते हैं.
HADR એક્સરસાઇઝ કે જે એક સાથે ઘણી બધી જે એજન્સીઓ છે આ જે એજન્સીઓની એક સાથે મળીને આ થતી એક એક્સરસાઇઝ છે સાબરમતીનું જે સાયફન કેનાલ છે કરાઈ ખાતેની ત્યાં એક્સરસાઇઝને અત્યારે અંજામ આપવામાં આવ્યો છે. આ એક્સરસાઇઝનું મહત્ત્વ ખૂબ જ છે અને મારી પાછળનું જે આપ અત્યારે જે ઇક્વિપમેન્ટ જોઈ રહ્યા છો જે પ્રદર્શન જોઈ રહ્યા છો બેઝિકલી એટલા માટે અગત્યતા ધરાવે છે કારણ કે આ કોઈ નાની મોટી વસ્તુઓ નથી ઇક્વિપમેન્ટ નથી. જ્યારે જે સમયગાળા દરમિયાન એક વિપત્તિ આવતી હોય છે એક એ પ્રકારની કુદરતી આપદા આવતી હોય છે કે એ સમયગાળા દરમિયાન માનવ પોતે પણ એક સમય માટે એ રીતે અટકી જતો હોય છે કે જ્યાંથી એને આગળ કઈ રીતે વધવું. પરંતુ સુરક્ષા એજન્સીઓ ભારતીય જે આર્મી છે NDRF છે SDRF છે NCC છે આ એ પ્રકારની એવી એજન્સીઓ છે કે જે આ સમયે મદદમાં ઉતરતી હોય છે. એમાં મદદમાં લેવા માટેનું જ આ એવા બધા ઇક્વિપમેન્ટ છે અને આ ઇક્વિપમેન્ટની અગત્યતા શું છે અત્યારે આ જે જગ્યાની પર લાવવામાં આવ્યું છે તેનું મહત્ત્વ શું છે. તો આ એક આખું એ પ્રકારનું ટેન્ટ જ છે એક કે જ્યારે જે તે સમયગાળા દરમિયાન આ કામ લાગતું હોય છે. હું અત્યારે જે આપણી સાથે કેપ્ટન અમોલ છે કેપ્ટન અમોલની સાથે આપણે વાત કરીએ. હાય અમોલ. हाय हाय हेलो. बेसिकली ये जो पूरा इक्विपमेंट है बहुत इम्पोर्टेंस रखता है और किस लिए है एक तो और इसका क्या क्या किस तरीके से यूज़ होता है. जैसे कि आप जानते हैं कभी भी कोई भी आपदा आती है या कोई भी आपत्ति आती है तो हमें उसके लिए सेल्फ सस्टेंड रहना सबसे ज़्यादा जरूरी है. जैसे आप जानते हैं कि बिजली चले जाएगी, खाने का दिक्कत होगा, तो इसलिए हमने काफ़ी लाइट वेट इक्विपमेंट लिया जिसमें जैसे मैं आपको बारी बारी बताऊंगा. सबसे पहले ये है हमारे पास ड्रोन. इन केस कोई छत पे फंसा है या कोई किसी से हम मिलाप नहीं कर पा रहे, हम किसी को लोकेट नहीं कर पा रहे, वीगल फ्लाइट मतलब इसको हम किसी हाइट पे उड़ाकर सर्वेलेंस करेंगे कहाँ पे कोई छत पे फंसा है, कौन कहाँ पे हेल्प की ज़रूरत में है. उसके अलावा कम्युनिकेशन के लिए हमारे पास ये कुछ मोटरोला सेट्स हैं, कुछ टेलीफोन्स हैं, ये स्टार्स भी है. इसकी रेंज 5 किलोमीटर है. तो इन केस अगर टावर टूट जाते हैं, कम्युनिकेशन इक्विपमेंट टूट जाता है तो इससे हम कम्युनिकेशन करेंगे और आपस में मिलाप वो करेंगे. इसके अलावा हमारे पास ये रोप लॉन्चर है जिसकी रेंज लगभग 100 से 150 मीटर तक है. इन केस कोई पानी में फंस जाता है या छत पे फंस जाता है, इसके ऊपर एक अटैचमेंट आता है जिसको हम हवा में 45 डिग्री एंगल पर फायर करते हैं और ये रस्सी वहाँ तक पहुँच जाएगी. और इन केस हमें कुछ सामान यहाँ से वहाँ पहुँचाना है या उस आदमी को रेस्क्यू करना है, इसकी मदद से हम वो कर सकते हैं. इसके अलावा अगर लाइट चली जाती है तो हमारे पास सोलर लैंप्स हैं ताकि जिनको हम दिन के टाइम चार्ज कर सकते हैं और रात के टाइम ये हमें एडिक्वेट लाइट प्रोवाइड करेंगे. इसके अलावा इन केस कोई इंजर हो जाता है तो हमारे पास लाइट वेट फोल्डेबल स्ट्रेचर्स हैं जिनको हम कोई भी पोल फंसा के कोई भी विक्टिम जो सफ़र कर रहा है या जिसकी कोई टांग टूटी है, कोई भी उसे प्रॉब्लम आई है, उसे कैरी कर सकते हैं. इसके अलावा हमारे पास फर्स्ट फील्ड ड्रेसिंग है. इन केस मेडिकल एड दूर है, आसपास नहीं है, तो हम उनसे फर्स्ट एड दे सकते हैं और उसको कोई भी चोट या कोई दिक्कत होती है, उस परेशानी होती है, उसको दूर कर सकते हैं. इसके अलावा बैटरीज को चार्ज करने के लिए हमारे पास सोलर प्लेट्स हैं. उसके अलावा हमारे पास सर्च लाइट्स हैं. इन केस रात के समय में हमें कोई आपदा आती है, हम देख नहीं पा रहे हैं, तो इन सर्च लाइट्स की मदद से हम टॉर्च से सिग्नल्स दे सकते हैं. जो फंसा हुआ है हमें आवाज़ दे के बुला सकता है. इसके अलावा ये हमारा फर्स्ट एड बॉक्स है और ये हमारा मेगाफोन है जिससे हमारी आवाज़ ज़्यादा से ज़्यादा दूर तक पहुँच सकती है ताकि कोई भी अगर दिक्कत या आपदा में है वो हमें सुन सकता है और हमें बुला सकता है. कैप्टन खास करके ये जो पूरी किट है ये इसके साथ के अंदर जब भी आपको SOS में कॉल आता है तो कब किस तरीके का एक्शन होता है. तो जैसे ही सबसे पहले ये हमारी पर्टिकुलर किट है, इसमें हर जवान का इंडिविजुअल किटिंग है जिसमें उसका एक कॉम्बैट का पेयर, एक शूज़ का पेयर, उसके अंडर गारमेंट्स और उसके अलावा उसका पर्सनल राशन, सर्वाइवल राशन जो कि सेल्फ सस्टेंड है 48 आवर्स के लिए. अगर 48 आवर्स तक उसे खाना नहीं भी मिल सकता तो ये किट इतनी क्षमता रखती है कि 48 आवर्स तक वो सर्वाइव कर पाए. તો સ્વાભાવિકપણે કે આ જે એક્સરસાઇઝ છે આ એક્સરસાઇઝમાં એક સાથે ઘણી બધી વસ્તુઓ એ રીતે બતાવવામાં આવી છે. મૂળે તો આ જે એક્સરસાઇઝ છે આ એક્સરસાઇઝ કરવા માટેનો હેતુ જે છે કે એકબીજા સાથેનું સંકલન, એકબીજા સાથેની કામગીરી, એકબીજાને કેવી રીતે મદદરૂપ થાય એ માટેનો જ આ સૌથી અગત્યનો એક ઉમદા હેતુ હતો. તો આ જ પ્રકારની અગત્યની માહિતી માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે આપ જોડાયેલા રહેજો. નમસ્કાર.